નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં એક લાંબી સફર તમારી સાથે થઈ છે. અનેક સર્જકો સાથે આપ રૂબરૂ થયા છો. સર્જક એટલે એક બહોળા પ્રમાણમાં આપણે એની વ્યાખ્યા કરી છે. સર્જક એટલે માત્ર લેખક અને કવિ જ નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિ અને સમાજ માટે જે કંઈક નોખું અનોખું કરે છે એવા વ્યક્તિઓને આપ સાથે રૂબરૂ કરાવ્યા છે. આજે એવા જ એક વ્યક્તિત્વ વિશે આપને માહિતગાર કરવા છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી બેનનું સ્વાગત કરવું છે. નમસ્કાર બેન. નમસ્કાર. દર્શક મિત્રો, સ્મિતા પંડ્યા આમ તો સામાજિક કાર્યકર, અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અનેક એક્ટિવિટી કરે છે. સામાજિક કાર્યકર એટલે આપણા મગજમાં એક એવો વિચાર આવે કે રાજકીય રીતે જોડાયેલા હોય અને સામાજિક કામો કરીને પાછા પોતાનું નામ અને કદ મોટા કરીને પાછા રાજકારણ સાથે જોડાય, પણ ના, એવું હોતું નથી. જે સમાજ સાથે જોડાયેલા છે, સમાજ સાથે જેની નિસ્બત છે, એને માત્ર જે પરમાત્માએ આ સમાજનું સર્જન કર્યું છે, એ સમાજમાં કેવા પ્રોબ્લેમો છે, કયા કયા મૂળભૂત હક્કો સમાજમાં નથી, સમાજના માણસો જોડે નથી, કઈ સોસાયટી આનાથી પ્રભાવિત થાય છે, એના માટે આપણે સર્જનાત્મક કઈ રીતે શું કરી શકીએ. એટલે કવિતા લખવા કરતાં, લેખ લખવા કરતાં બહુ મોટું કામ છે કે પરમાત્માએ જે સમાજને જે મૂળભૂત હક્કો માટે પેદા કર્યા છે, આપણી મૂળભૂત જરૂરિયાતો આપણી પૂરી થવી જોઈએ, અને કોઈ કારણોસર, સામાજિક કારણસર, કોઈ એ ઘટના આર્થિક કારણસર ના થઈ શકતી હોય તો એમાં સામાજિક કાર્યકરો એના મૂળભૂત પાયાના પ્રશ્નો ઉઠાવતા હોય છે અને સમાજને એ અંગે ન્યાય મળે, એમના પ્રશ્નો ઉજાગર થાય, એનું પ્રતિબિંબ સમાજનું દેખાય કે અત્યારે કેવું છે, એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. બેન શ્રી સ્મિતાબેન આવી જ રીતે સમાજ સાથે જોડાયેલા છે અને સરસ કામો કરે છે. નમસ્કાર બેન. નમસ્કાર. પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ ક્યાં થયો અને આપનું પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ બેન ક્યાં થયું? મારો જન્મ સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં થયો અને ગામ મારું પલ્લાચર ગામ છે. એમાં મારું જો કે પ્રાથમિક શિક્ષણ તો મારું સીએન વિદ્યાલય આંબાવાડી અમદાવાદમાં થયું છે, કેમ કે મારા ફાધર સીએન વિદ્યાલયમાં શિક્ષક હતા. એટલે ત્યાં લગભગ 12મા ધોરણ સુધી તો જે સ્ટડી થતું હોય એ પ્રમાણે 12મા ધોરણ સુધી મારું શિક્ષણ થયું છે. પ્રાથમિક શિક્ષણ તો સીએનમાં જ અને ઉચ્ચ શિક્ષણ પણ મારું સીએનમાં જ થયેલું છે. હાજી હાજી. પલ્લાચર આપનું વતન? પલ્લાચરમાં. આપના પિતા શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા? હા, મારા ફાધર હીરાભાઈ પંડ્યા, પોતે મારા ફાધર શિક્ષક હતા અને સારા એવા લેખક પણ હતા. એમણે ઘણા બધા નાટકો પણ લખેલા છે અને ઘણી બધી ફિલ્મો સાથે પણ એમણે કામ કરેલું છે. અને સમાજ ઉત્થાન માટે એમણે પ્રાંતિજ અને આજુબાજુના જે ગામો છે એ લોકો માટે શૈક્ષણિક રીતે કેવી રીતના કેળવણી આપી શકાય એ માટે પણ એમણે ખૂબ જ સારું કામ કરેલું છે. સ્મિતાબેન, આગળનો પ્રશ્ન એ થાય કે આપ માધ્યમિક શિક્ષણ અમદાવાદ સાથે લો છો, પ્રાંતિજ સાથે આપના મૂળ જોડાયેલા છે, એટલે પિતાશ્રી અમદાવાદ કેટલા વર્ષોથી રહેતા હતા, તો આપ કઈ રીતે અમદાવાદમાં આપે વસવાટ કર્યો? મારા ફાધર શિક્ષક હતા, એટલે શિક્ષકની જે નોકરી હોય એ અમદાવાદમાં સીએન વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયેલા હતા. અચ્છા, કલા. એટલે એમની સાથે હું પણ, મારું કુટુંબ પણ સાથે હોય છે. મૂળ વતન પ્રાંતિજ, મૂળ વતન મારું પ્રાંતિજ છે. એટલે એ રીતે અમદાવાદ આપ વર્ષોથી જોડાયેલા છે. અચ્છા, આપ કેટલું ભણ્યા છો, ક્યાં સુધી ભણ્યા છો? હું તો ગ્રેજ્યુએશન મેં મારું પૂરું કર્યું હોમ સાયન્સમાં. એ પછી મેં હોમ સાયન્સમાં મારું MA કર્યું અને પછી મેં LLB LLM કર્યું છે અને જર્નલિઝમ ડિપ્લોમા કરેલું છે મેં. અચ્છા, આપે હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી હોમ સાયન્સમાં કરી, લો કર્યું છે અને LLM કર્યું છે. અત્યારે પ્રેક્ટિસ કરો છો વકીલાત? ના, હું પ્રેક્ટિસ નથી કરતી અત્યારે હાલ, પણ ચોક્કસ એવા મુદ્દાઓ હું જે લઉં છું કે જેમાં બહેનોને લોની ખબર નથી, કાયદાઓની ખબર નથી અને કેવી રીતના એમને કાયદાઓનો ઉપયોગ કરવો અને પોતાને કેવી રીતના ન્યાય લેવો, એ માટે ચોક્કસ હું એમની સાથે રહું છું. આ બધું ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? ઇન્સ્પિરેશન તો ખાસ કરીને મારા ફાધર ગાંધીવાદી, બરાબર, એટલે ગાંધીવાદી સંસ્થામાં પણ મારો ઉછેર થયો, શિક્ષણ પણ એમાં જ થયું છે. એટલે ખાસ કરીને જે મૂળભૂત મુદ્દાઓ છે, સમાજના જે પ્રશ્નો છે, એ અત્યાર સુધી જેટલા ઉજાગર થાય અને લોકોની સામે રહીને આપણે જે પ્રશ્નો કરતા હોય કે જે જોઈએ છીએ એમાં કેવી રીતના હલ આવે એ માટે ઘણા બધા મારા ફાધર તરફથી પણ ઘણા પ્રયત્નો થતા હતા, એ જોતા આવ્યા છીએ. અને સીએનમાં જે મેં શિક્ષણ લીધું છે એ બુનિયાદી શિક્ષણ મારું પ્રાથમિક રીતે જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય ને એ સહન ના કરવા, અથવા તો એ જોઈ ના રહેવું, એક અમને ત્યાંથી તાલીમ મળેલી છે.
અને એ તાલીમના આધારે અમે એમ કહી શકીએ કે મને મારા ફાધર તરફથી, પછી બીજું કે મારે સાસરું જે મને હું જે ઘરમાં મારો મેરેજ થયેલા છે એ કુટુંબ પણ ગાંધીવાદી કુટુંબ હતું. એટલે બંને સાથે મળીને મને બંને તરફથી એવો મોકો મળેલો છે કે હું આ કાર્ય કરું અને ઇન્સ્પિરેશન મને એમના તરફથી વધારે મળેલું છે. વ્યવસાય શું કરો છો બેન? વ્યવસાય હું અત્યારે હાલ NGOમાં જોબ કરું છું. મજૂર મહાજન સંઘ લાલ દરવાજા છે એમાં હું જોબ કરું છું અને એમાં નારી વિભાગ હું સંભાળું છું. પણ સાથે સાથે બીજા ઘણા બધા ટ્રસ્ટો સાથે પણ હું જોડાયેલી છું. બરાબર બરાબર. એટલે મજૂર મહાજન આપણે જે મિલોના કામદારોના કામ કરે છે એમાં. અચ્છા, કેટલા વર્ષથી આપ ત્યાં કામ કરો છો? હું 92થી છું ત્યાં, લગભગ 32 વર્ષથી હું ત્યાં જોબ કરી રહી છું. એટલે એ વખતે તો મિલોનો જમાનો હતો. અમદાવાદમાં મિલ એટલે અમદાવાદ મિલોથી જ ઓળખાતું હતું ને મિલ એટલે અમદાવાદ એવું એમ. ચોક્કસ, અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું. માન્ચેસ્ટર કહેવાતું હતું. તો એ વખતનું મિલનું અને અત્યારનું ટેક્સટાઇલનું તમે જોડાયેલા છો મજૂર મહાજન સાથે, તો કેવા પ્રશ્નો એ વખતે હતા, અત્યારે કેવા છે, કેવું માળખું આખું તૂટી પડ્યું છે, મજૂરોની શું હાલત છે મિલો બંધ થયા પછી, એ બધું તમારી દ્રષ્ટિએ કેવું રહ્યું ને તમે એમાં શું ભાગ ભજવ્યો? ખાસ કરીને તો હું જે મજૂર મહાજન સંઘમાં જોબ કરું છું એમાં હું નારી વિભાગ સંભાળું છું અને બહેનોના પ્રશ્નો બાબતે બહેનોને આર્થિક રીતે કેવી રીતના એમને ટેક્સટાઇલમાં બહેનો પણ કામ કરતી હતી. અને ખાસ કરીને જે કામદારો કામ કરતા હતા એમના ઘરમાં એમની વાઈફ હોય કે એમની બહેનો હોય કે એમની જે દીકરીઓ હોય, એ દીકરીઓ માટે અંશુયાબેન સારાભાઈએ જે કામ કરેલું હતું કે એમના માટે કેળવણી માટે આપવા માટે થઈને સ્કૂલો પણ કરેલી હતી અને હોસ્ટેલ પણ ચલાવતા હતા. એટલે એમને આર્થિક રીતે ઉપાર્જન થાય એ રીતના તાલીમ આપવા માટે સીમા વર્ગો ચાલતા હતા, આંગણવાડીઓ ચાલતી હતી. એ બધું જે ચાલતું હતું એ સંચાલનના ભાગરૂપે અત્યાર સુધી અમે જે કામ કરી રહ્યા છે એમાં એ કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો મજૂરોનું જે પરિસ્થિતિ હતી એ વખતે માન્ચેસ્ટર કહેવાતું હતું, એટલે તમે સમજી શકો છો કે એ વખતે કેટલી આર્થિક પરિસ્થિતિ એ લોકોની સારી હશે. કેમ કે મોટાભાગના ઘણા લોકો એવા હતા કે જે ગવર્મેન્ટ જોબ છોડીને મિલમાં કામ કરવા માટે આવતા હતા કામદારો, કે ત્યાં સારો પગાર મળતો હતો અને બીજું કે સામાજિક રીતે જે ગામડાઓમાં હતા કે જેને કોઈ જમીન કે એવું ના હોય કે ખેતી પણ ના કરી શકતા, તો એ લોકો શું કરી શકતા, છેવટે આવીને મિલમાં કામ કરતા હતા. એટલે એમને આર્થિક ઉપાર્જન પોતાનું ઘર સંચાલન કરવા માટે મિલ ખરેખર ખૂબ જ સારી રીતે એમને મદદરૂપ થતી હતી. પણ ધીમે ધીમે એવો સમય આવ્યો કે મિલો ઘણી બધી ઓછી થતી ગઈ અને અત્યારે હાલમાં પણ ઓછી છે જ. કારખાનાઓ અને ફેક્ટરીઓ ચાલુ છે બધી, પણ જે મિલમાં જે મિલ વર્કરો કામ કરતા હતા, એ પાયાનું જે કામ કરતા હતા, એમાં અમારું જે સંસ્થા મજૂર મહાજન સંઘ હતી એ એમના મીડિયેટર તરીકે કામ કરતી હતી. જે મિલ માલિકો અને મિલ મજૂરો જે છે એ લોકોના જે પ્રશ્નો હોય એનો ઉકેલ લાવવા માટેનું કામ કરતી હતી. એમાંય ખાસ કરીને અમારું જે નારી વિભાગ હતું એ બહેનોને આર્થિક રીતે સંકળામણ હોય કે બીજું કંઈ પણ તકલીફ હોય તો એના માટે થઈને કામ કરતી હતી. એટલે ખાસ કરીને જોવા જઈએ તો મજૂર મહાજન સંઘ ફક્ત કામદારો માટે નહીં પણ કામદારોના કુટુંબ માટે પણ એ કલ્યાણકારી પ્રવૃત્તિ ચલાવતું હતું. આપે અનામિકાબેન સારાભાઈ વાત કરી, વિક્રમભાઈ? હા, અંશુયાબેન સારાભાઈ વિક્રમભાઈના ધર્મપત્ની ના, એ એમના ફોઈ થાય. જે અંશુયાબેન સારાભાઈ જે છે એ કેલિકો મિલના માલિક હતા, બરાબર છે. એટલે એમણે એ વખતે જોયું કે માલિકો જે રીતના ઉદ્યોગપતિઓ હોય એમની પરિસ્થિતિ તો સારી હોય જ, પણ જે કામદારો છે, કામદારોના બાળકોની શું પરિસ્થિતિ છે. કામદારો શું થાય કે જોબ કરવા માટે જતા રહે અને ઘરે રહીને જે બહેનો એ પ્રવૃત્તિ કરતી હોય તો શું કરે, ફક્ત જે બાળકો હોય એને સંભાળવાનું કામ કરતા હતા, એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ હતી નહીં. તો એ મહિલાના ઉત્કર્ષ માટે શું કરવું, બહેનોના ઉત્કર્ષ માટે શું કરવું, તો એવા સમય દરમિયાન અંશુયાબેને નારી વિભાગ શરૂ કર્યો હતો અને એમાં જે બહેનોને સીવણ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. તો ઘણા બધા અમદાવાદમાં લગભગ 100થી 150 જેટલા તો સીવણ વર્ગો એ વખતે એમણે શરૂ કર્યા હતા કે દરેક ચાલીમાં બહેનોને પોતાનું કામ કરીને પછી પોતાનું સીવણ શીખવા માટે આવતી હતી અને ઘરે પોતે સિલાઈ કામ લાવીને પોતાનું ગુજરાન ચલાવી શકતી. ચાલીમાં મોટાભાગે દલિતો, કચડાયેલો વર્ગ જ મોટે ભાગે હોય છે. એમનું ઉત્થાન માટે કામ કરે એટલે બહુ સરસ કરેલું છે. અને એમના જે બાળકો હોય એ સ્કૂલે નહોતા જતા, તે સ્કૂલે જવા માટે થઈને એમણે નાની મોટી સ્કૂલો શરૂ કરી. સૌથી પહેલી એમણે સ્કૂલ બારડોલપુરામાં, અમરાપુરામાં એમણે શરૂ કરી હતી. અને સ્કૂલ એટલે હોસ્ટેલ જેવું, એમાં કે જે બાળકો આવે ને દીકરીઓ
ત્યારે અને પછી ત્યાં આંગણવાડીને બધું એમણે શરૂ કરેલું હતું. એટલે બારડોલપુરામાં એમણે જે શરૂ કર્યું હતું એ આંગણવાડી શરૂ કરી હતી. અને એમાં જે મિલ મજૂરના જે બાળકો હોય ને એમને ત્યાંથી ચાલીમાંથી લાવે, પોતે એમને નવડાવતા, તેમના માથું વળાવતા, એમના નખ કાપી આપતા અને એમને સ્વચ્છતાના પાઠ ભણાવતા, એમના સ્વાસ્થ્ય માટે એ કામગીરી કરતા હતા. અને પછી એ બાળકો ધીમે ધીમે 2, 3, 5 બાળકો શરૂઆત થઈ. પછી ધીમે ધીમે દરેક જરૂરિયાત ચાલીમાં જે રીતના થઈ એ પ્રમાણે એમણે આંગણવાડીઓ પણ શરૂ કરી. અને સાથે સાથે બહેનોને આર્થિક ઉપાર્જન માટે સીવણ વર્ગો શરૂ કર્યા. સીવણ વર્ગોમાં બહેનોને સીવણ શીખવાડવામાં આવતું. પછી મિલોમાંથી એ લોકો ચિંદી લાવતા, કે જે કાપડ લાવતા, જે ટુકડા કામ હોય એ બધા ટુકડા લાવે કાપડના. અને પછી બહેનોને એમાંથી ખોળ છે, પછી ઓશિકાના કવર છે, થેલી છે ને એવું બધું એ વખતની જરૂરિયાતો જે હોય સીવણવરની એ રીતના એમને કામ આપવામાં આવતું હતું. પછી એમને એમાંથી આર્થિક ઉપાર્જન થાય તો પોતાનો નિર્વાહ ચલાવતા હતા. એ રીતના બહેનોને પગભર કરવા માટે થઈને ખૂબ જ સારું એવું કામ અનસૂયાબેને કર્યું હતું. અને સૌથી સારામાં સારું એમણે ગાંધી બાપુની જે ઇન્સ્પિરેશનથી એમણે જે કામ કર્યું કે બહેનોને ભણાવવી. તો બહેનોને ભણાવવા માટે તો મોટે ભાગે પહેલાં તો શું હતું કે સ્કૂલમાં મોકલતા નહોતા ઓછું, પણ એમાંય હોસ્ટેલમાં મોકલવી ઘણી બધી અઘરી બાબત હતી. છતાં પણ અનસૂયાબેને એ વખતે અમરાપુરામાં અને બીજું ત્યાં બારડોલપુરામાં એક હોસ્ટેલ શરૂ કરી. એમાં શરૂઆતમાં 2 દીકરીઓ આવતી હતી, કામદારોની 2 દીકરીઓ આવતી હતી. એમાં 2 દીકરીઓને ભણાવવા માટે થઈને એમણે સ્કૂલે મોકલવાની બધી જ તૈયારી કરી. ધીમે ધીમે બધા કામદારોને સમજાવતા ગયા કે તમારી બેન અને આપણી જે સમાજની દીકરીઓ છે એમના માટે ભવિષ્યનું જે તમને ચિંતા કરતા હો તમે, તો એમનું શિક્ષણ ખૂબ જ અગત્યનું છે, જરૂરી છે, તો તમે એમને ભણાવો. એમને ધીમે ધીમે દરેક ચાલીમાં ફરતા એ લોકો દરેકને સમજાવતા ગયા અને ધીમે ધીમે એમાંથી દીકરીઓ ભણવા માટે આવવા લાગી. અને અત્યારે હાલમાં મજુમાજન સંઘ થ્રુ લેબર વેલફેર ટ્રસ્ટમાં CN વિદ્યાલયની સામે આંબાવાડીમાં જમનાદાસ ભગવાનદાસ કન્યાગૃહ ચાલે છે. એમાં દર વખતે આમ 80 જેટલી બાળકો અમે છોકરીઓ રાખીએ છીએ અને એમાં 5મા ધોરણથી તે 12મા ધોરણ સુધીની દીકરીઓ ત્યાં ભણે છે. અને એમના રહેવા જમવાનો અમે કોઈ ખર્ચ નથી લેતા હોતા. હા, સ્કૂલમાં જે જાય છે એની ફી લેવામાં આવે છે અને જે તે વાહન ખર્ચ થતું હોય લેવામાં આવે, પણ અહીંયા રહેવા જમવાનું ટોટલ ફ્રી છે. અને ખાસ કરીને અમે એવી દીકરીઓ રાખીએ છીએ અત્યારે હાલમાં, કેમ કે મિલો બંધ થઈ ગઈ છે એટલે હવે અમારે શું થાય કે ગામડાઓમાંથી ખેત મજૂરોની જે દીકરીઓ હોય એને અમે રાખીએ છીએ. ખાસ કરીને સિંગલ પેરેન્ટ્સ કે જેના મા બાપ નથી એવી દીકરીઓને અમે રાખીએ છીએ અને ત્યાં 12મા ધોરણ સુધી શાંતિથી વ્યવસ્થિત રીતે ભણી શકે એ રીતના અમે વ્યવસ્થા કરેલી છે. અચ્છા, તો વર્ષોથી આપ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો. અત્યારે સાંપ્રતમાં કઈ પરિસ્થિતિ, અત્યારે અનેક મીડિયામાં આપ ટોક આપવા જાઓ છો, તો અમે અનેક સામાજિક મુદ્દાઓ સાથે, રાજકીય મુદ્દાઓ, ખાસ તો સામાજિક મુદ્દાઓ, તો અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો તમે કયા મુદ્દાઓ સ્પર્શે છે અને કયા મુદ્દાઓ વિશે આપ ટોક કરો છો, કયા મુદ્દા ઉઠાવો છો આપ? ખાસ કરીને બહેનોના પ્રશ્નો બાબતે, બાળકોના પ્રશ્નો બાબતે, એજ્યુકેશન બાબતે અને હેલ્થ બાબતે, આરોગ્ય બાબતે અમે આ ઘણા બધા પ્રશ્નો તો છે જ. એમાંથી આ મુદ્દાઓ ખાસ અમે એટલા માટે લેવામાં આવે છે કે બહેનોની જે પરિસ્થિતિ અત્યારે હાલ છે, આપણે જોઈએ કે કોઈ પણ પ્રશ્ન બને છે તો બેન ક્યાં જાય, કોઈ પણ સલાહ લેવા માટે જાય તો એને કેવી રીતના ગાઈડન્સ આપવું, એને કેવી રીતના આગળ કાર્ય કરવું, એના માટેની પૂરતી માહિતી નથી હોતી. અને ખાસ કરીને બહેનો પોલીસ સ્ટેશને જવા માટે તો ખૂબ જ ડરતી હોય છે. અને બહેનોને શું હોય છે, મોટેભાગે સમાજનો ડર જે બહેનોમાં છે એમાં પોતે એટલી બધી દબાયેલી હોય છે કે પોતાનો જે પ્રશ્ન હોય છે રજૂ નથી કરી શકતી, ન્યાય પણ નથી મેળવી શકતી હોતી. તો એવા સમય દરમિયાન અમારા જેવી જે સામાજિક સંસ્થાઓ છે કે અમે સામાજિક કાર્યકરો છે એ બહેનો વચ્ચે અમે જઈએ છીએ, એમને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ બનાવનો ભોગ બનેલી દીકરીને અવાજ ઉઠાવવા માટે થઈને અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ કે બેટા, આ જે બનાવ તારી સાથે બન્યો છે તો તારે એને સામે આગળ કાર્યવાહી કરવી પડે, તારે ન્યાય મેળવવા માટે અમે તારી સાથે છીએ, પણ તારે હિંમત રાખવાની છે. બહેનોમાં હિંમત આપવી જરૂરી છે, સમજ આપવી જરૂરી છે, એ અમે કાર્ય કરી રહ્યા છીએ. અને મોટાભાગના પ્રશ્નો અત્યારે જોવા જઈએ ને તો હાલ પ્રશ્ન એ બાબતે સૌથી બહેનોનામાં છે કે આર્થિક રીતે કેવી રીતના સંચાલન ઘરનું કરવું. કારણ કે અત્યારે પરિસ્થિતિ કોરોના પછીની જે પરિસ્થિતિ છે એમાં ઘણું બધી રીતે ઘણા બહેનોને જોબ પણ છૂટી ગયેલી છે અને ઘણા બહેનો એવી નિસહાય એટલે કે વિધવા પણ બનેલી છે કે ઘણી બધી, અને
વિધવા ના હોય તો દવામાં ઘણું બધું મકાન પણ વેચી સુધીને દવાઓ પણ કરાવેલી છે. એવા સમય દરમિયાન જો બહેનોને આર્થિક રીતે પગભર ના હોય તો ઘર સંચાલન કરવું ઘણું બધું મુશ્કેલ હોય છે. અમે બાળકોને ભણાવવાના હોય, હેલ્થના ઇસ્યુ હોય, વડીલોના એ લોકોની સાથે સાર સંભાળ પણ રાખવાની હોય. તો આ બધી બાબતે ખાસ કરીને બહેનોને અમે એ માનસિક રીતે સ્ટ્રોંગ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જે મજબૂત રીતે માનસિક રીતે મજબૂત હોય તો એ પોતાનું સારી રીતે સંચાલન કરી શકે. એટલા માટે થઈને અમે બહેનોને સીવણ દ્વારા અથવા તો કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા કે બીજી કોઈ જગ્યાએ એમના લગતી જે જોબ હોય એ પ્રમાણે અમે એમને જોબ પણ અપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આર્થિક રીતે સૌથી પહેલાં પગભર હશે તો બેન દરેક બાબતનો સામનો કરી શકશે. એ બાબત માટે અમે કામ કરી રહ્યા છીએ. સ્મિતાબેન, પરિવારમાં કોણ કોણ છે? અને સ્મિતાબેન આમ બહાર ફરતા હોય દુનિયાના પ્રોબ્લેમો લઈને, ઘેર કેવી હૂંફ મળે છે? ઘરનાની હૂંફ કેવી છે આ બધી પ્રવૃત્તિઓમાં? ચોક્કસ ઘરનો સાથ સહકાર ના હોય તો હું આ કામ ના કરી શકું. હાજી હાજી. બરાબર. સૌથી પહેલાં તો મને મારા કુટુંબમાં મારા હસબન્ડ એ મને ખૂબ જ સાથ સહકાર આપે છે. જો એ મને સાથ સહકાર ના આપતા હોય તો હું ઘરની બહાર ના નીકળી શકું. એટલે મારા હસબન્ડનો મને ખરેખર આ બાબત માટે ખૂબ જ એમનો આભાર એટલા માટે વ્યક્ત કરવો પડે કે એમણે મને આ મોકો આપેલો છે. અને બીજું કે મારા ફાધર, મારું જે પિયરનું મારું જે છે એમાં ઘણો બધો સહકાર. મારી મધર જે છે, બરાબર, મારા પપ્પા તો અત્યારે હાલ હવે રહ્યા નથી, પણ મમ્મી તરફથી મને ઘણી બધી હૂંફ મળે છે. અને મારા ભાઈઓ છે એ પણ ખૂબ જ સારો સહકાર આપે છે. અને મારું સાસરું પક્ષ તો એવું સાસરું તો ના કહી શકું, મારા પિયર જેવું જ છે. એનું કારણ છે કે મને જે છૂટ આપી છે, અત્યાર સુધી કોઈ બંધન મને રાખ્યું નથી એમણે. અને અત્યાર સુધી હું જે કામ કરું છું એમાં પૂરેપૂરો સહકાર બધી જ રીતના. હું કામ મૂકીને પણ નીકળી જાઉં તો પણ મને કોઈ ના કહે કે તમે કેમ મૂકીને જતા રહો છો. ઉપરથી મને એમ કહેવામાં કે તમારે આ જવાનું છે, યાદ કરાવે મને. બરાબર છે. એટલે એમનો જે સહકાર છે મને ખૂબ જ સારો છે. આમ કહી શકાય કે મારું જે ફેમિલી છે એ પહેલેથી આ રીતના કાર્ય કરતું જ આવ્યું છે. બંને પક્ષે, ફાધર પક્ષ તરફથી અને સાસરી પક્ષ તરફથી, બંને તરફથી મને સરખો મોકો મળી રહ્યો છે આ બાબત માટે. એના માટે હું એક ખુશનસીબ એટલા માટે કહેવાઉં કે મને સમજવાવાળા વ્યક્તિઓ છે મારા કુટુંબમાં. એટલા માટે કેમ કે હું જે કામ કરવા માગું છું એ કામમાં ક્યારેય મને શું કહેવાય કોઈ ટાઈમ લિમિટ નથી આપી. હું ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ નીકળી શકું છું. મને ક્યારે એવું નથી પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જાઓ છો અને ક્યારે પાછા આવશો. એમને ખ્યાલ છે કે બહાર ગયા છે, વાર લાગશે. કોઈ પણ પ્રશ્ન હોય તો કે તમે ચિંતા ના કરશો, અમે ઘરનું સંભાળી લઈશું, તમે કામ કરો એમ. એટલે આ બાબત માટે કેટલા બાળકો? અમારે એક દીકરી છે. એક દીકરી. અને દીકરી મારી અત્યારે હાલ MSW પૂરું કરીને એણે HR કરી રહી છે. ખાસ કરીને પહેલાં તો એ સાયન્સમાં હતી. પણ સાયન્સમાં હતી એટલે એને સાયન્સમાં એને મેડિકલમાં જવું હોય કે કંઈ પણ જવું, બધા સ્કોપ હતા એની પાસે. છતાં પણ એણે MSW કર્યું, સોશિયલ એક્ટિવિટીઝ કરવા માટે થઈને કે મમ્મા તમે જે કામ કરો છો એ મારે એ રીતના આગળ વધવું છે એ ક્ષેત્રમાં. તો અમે એને પૂરેપૂરું એને સહયોગ આપ્યો. ખાસ કરીને મારું જે સાસરી પક્ષનું ફેમિલી છે મોટાભાગે બધા ડૉક્ટર્સને એવા સારા એવા બધા હોદ્દાઓ ઉપર ને બધા છે. કેમ કે એને મેડિકલ ક્ષેત્રમાં આગળ જવું હોય તો કંઈ જ વાંધો નહોતો આવતો. છતાં પણ લોકો પણ એને સમજ્યા, અમારા કુટુંબીજનો પણ એને સમજ્યા કે ના, એને જે કરવું છે એને કરવા દો, એને કોઈ પણ પ્રકારની રોકટોક ના કરશો. અને એને એ રીતના જે આગળ વધવું છે તો ચોક્કસ અમારા ઘરનો પણ એને સહકાર છે. ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યમાં પ્લાન એવો કે અત્યારે હાલ જે કલ્યાણકારી પ્રવૃત્તિ, આપણે કલ્યાણકારી પ્રવૃત્તિ એટલા માટે કહેવું પડે છે કે સમાજ આપણો જે છે, કોઈ પણ સમાજ, એમાં કોઈ જ્ઞાતિવાદ નથી હોતો. બહેનો માટેના બહેનોના પ્રશ્નો હોય એમાં કોઈ જ્ઞાતિવાદ ના હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય એમાં પણ કોઈ જ્ઞાતિવાદ ના હોઈ શકે. એટલે જે મેજર પ્રશ્નો છે, મોટા પ્રશ્નો કે જેમાં સમાજના બેન અને દીકરીઓને આગળ વધવા માટે જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નડતો હોય, સામાજિક રીતે, આર્થિક રીતે અથવા તો રાજકીય રીતે પણ કોઈ પણ પ્રશ્ન નડતો હોય તો અમે એમની સાથે છીએ. અને હંમેશા એક પ્રેરક બિંદુ અમારા માટે એ વસ્તુ રહી છે કે અમારા જે આદર્શો છે, અમે જે સિદ્ધાંતો પર કામ કરીએ છીએ એ સિદ્ધાંતોને વળગી રહીને, રાજકારણથી પણ પર રહીને અમે જે કામ કરવા માગીએ છીએ એ અમે કામ કરીએ. અને બહેનોને અથવા તો કોઈ પણ પ્રકારની બેન એટલે એવું નથી કે એકલી ફક્ત લેડીઝ,
બેનમાં એટલે પાછળનું આખું કુટુંબ આવી જાય છે, આખું કુટુંબ આવી જાય છે. એમને બાળકો છે, દીકરીઓ છે કે બીજું આખું એના સમાજમાં એને જે પણ હોય બધું આવી જતું હોય છે. એ બધાની સાથે એમના જે કોઈ પણ પ્રશ્નો હોય એના રિલેટેડ કોઈ પણ બાબત હોય તો એમને પૂરેપૂરા માર્ગદર્શક રીતે કામ કરીએ અને મદદ પણ કરી શકીએ એવી અમને પ્રેરણા એમના તરફથી મળે છે. કે એ લોકો બહેનોને અમે જ્યારે વાત કરીએ છીએ ને તો બહેનો શરૂઆતમાં મૂંઝાતી હોય છે, પણ એ સમજે છે ને ત્યારે એ બધી જ આખી ખુલીને વાત કરતી હોય છે કે બેન અમારી પાસે આ પરિસ્થિતિ છે, અમે આગળ શું કરીએ. તો એ માને છે. મેઇન વસ્તુ એ છે કે બેન સમજી અને એને જો માને ને એને અમલમાં મૂકશે તો ખરેખર બહેનો આગળ આવશે. એટલે અમારું મેઇન ધ્યેય એ છે કે બહેનોમાં એક જાગૃતિ આવે, બેન નિર્બળ ના કહી શકાય, એને હંમેશા એક પાવર એનામાં આવે, માનસિક પાવર આવવો જોઈએ, આર્થિક પાવર આવવો જોઈએ. એ અમે પ્રેરક પૂર્ણ આપી શકીએ એ માટેનું અમારું ભવિષ્યનું આયોજન છે. અચ્છા બેન, કેવું પપ્પા સાહિત્યકાર હતા, નાટ્યકાર હતા, તો એ ખૂબ વાત કરી આપે. દૂરદર્શનમાં પણ એમણે અનેક કામો કર્યા છે. હા હા, તો સાહિત્યનો વારસો પણ આપ કેવું લાગે છે? ખાસ કરીને શરૂઆતમાં છે ને મારા ફાધર લખતા હતા, મને પણ ઘણી વખત કે તું પણ કંઈ લખ, તો હું થોડું લખતી હતી એ વખત. એટલે મારું પછી ક્ષેત્ર આખું ધીમે ધીમે આ બહેનોના અને આ બધા પ્રશ્નો બાબતે આમ આગળ વધવા લાગ્યું. એટલે મારું જે સર્જન આમ કહી શકાય કે મારા ફાધર જેવું તો નથી કરી શકી. એટલે લેખક અને કવિ કદાચ સમાજને લખીને બતાવે, પ્રતિબિંબ પાડે. તમે તો જીવંત રીતે કામ કરો છો, એટલે એમનાથી એક સ્ટેપ આગળ છો બેન, ખરેખર આગળ છો. કારણ કે લેખક એ તો સમાજની ઘટનાઓ લખીને બતાવે ને સમાજ વાંચે ને એમાંથી ઇન્સ્પિરેશન લે. તમે તો સીધા જ એ કામ સાથે જોડાયેલા છો, એટલે એ વધારે જીવંત છે. દર્શક મિત્રો, આપણે સ્મિતાબેન પંડ્યા સાથે વાત કરી રહ્યા હતા. ખૂબ ઉમદા સામાજિક કાર્યકર છે. જીવનની ઘટમાળોના અનેક પ્રોબ્લેમો હોય છે. એમણે વાત કરી કોરોના પછી બહેનોની જોબ છૂટી જાય છે. 1992થી સામાજિક કાર્યકરો અનેક NGO સાથે જોડાયેલા છે. મિલ કામદારોની જે મહાજનનું ટ્રસ્ટ, મહાજનની જે સંસ્થા છે, એમાં મજૂરોના પ્રોબ્લેમો અંતર્ગત એ એમની વેદનાઓને વાચા આપવાનું કામ કરે છે. ખાસ તો LLB LLM કર્યું છે, માસ્ટર ડિગ્રી 2માં લીધી છે, એટલે કાયદાકીય રીતે પણ જાણકાર છે ને અનેક રીતે પ્રશ્નોના નિરાકરણ લાવે. અનેક TV માધ્યમોમાં આપ એમને જાહેર ટોક કરતા જોતા હશો સ્મિતાબેનને. સ્મિતાબેનનું પ્રેરક બળ એ સમાજની બહેનો છે, બહેનોના દુઃખ છે, એમની પાછળ આખી ફેમિલી છે. સ્ત્રી તો નારી એ નારાયણી છે. આખું ઘર એટલે એને ઘરવાળી કહેવાય છે. ઘર સંભાળે છે, ઘરની માલિક તો ખરા અર્થમાં માં છે, સ્ત્રી છે. અને એ જો પ્રોબ્લેમમાં હોય ને સામાજિક સમરસતાનું ખાસ વાત કરી એમણે. સામાજિક રીતે બધા જ પ્રોબ્લેમો, ખાસ તો જે અનેક પ્રશ્નો છે બહેનોને, આર્થિક તો ખરા જ ને સાથે સામાજિક, એ તો ખરેખર એક મોટું કામ કરે છે. કારણ કે જે એમણે પરમાત્માએ એમનું કામ સર્જનનું સોંપ્યું છે સ્ત્રીને, અને સ્ત્રીની વાચા આપવી, સ્ત્રીની વેદનાને, એમનું પ્રેરક બળ રહ્યું છે. GTPL પરિવાર વતીને સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે સ્મિતાબેનનો આભાર માનીએ. આભાર બેન. આભાર. GTPLનો પણ હું આભાર માનું છું કે મને આ મોકો આપ્યો અને આપની સાથે વાત કરવાનો, સંવાદ કરવાનો મને તક આપી છે.